અને કથા કેવી રીતે કેટલો સમય સાંભળવી, કથાનો સમય કયો રાખવો, આ તો કહીશ ને તો બહુ અઘરું છે. કહ્યું છે કે સૂર્યોદય થી માંડી અને સૂર્યાસ્ત સુધીની કથા હોય અને મધ્યે ઘટિકાદ્વયમ, વચ્ચે 2 ઘડીનો વિરામ. 2 ઘડી એટલે 1 ઘડી એટલે 24 મિનિટ, 48 મિનિટનો વિરામ, જેની અંદર આખા દિવસનું તમારે જે કામ કરવાનું છે એ બધું 48 મિનિટમાં કરી ભોજન કરો, સૂઈ જાઓ, જે કરવું એ 48 મિનિટની અંદર એ કાર્ય પૂરું કરીને પાછું બેસી જવાનું. સૂર્યાસ્ત થાય ત્યાં સુધીની કથા સાંભળવી. પહેલા આવી કથાઓ થતી. છેલ્લા 20-25 વર્ષની અંદર સમય ઘટતો ગયો, કારણ કે માણસની પાસે સમય જ નથી. સમય કાઢવો પડે. 6 કલાક 7 કલાક તો બહુ અઘરા પડે, એટલું બધું તો બેહાય. આ 3 કલાકે ભારે પડે છે. પછી આવ્યું કે 3 કલાકની કથા કરો. એક સમયની કથા આવી. એક સમયની અંદર પાછું આ ભજન કીર્તન આવે, ગણીને 2.5 કલાક જેવી કથા થાય. પણ કહ્યું છે કે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીની કથા, છેલ્લે ડોંગરે બાપાની કથા સાંભળી. 2 ટાઈમની કથા, સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6. શાંતિથી લોકો કથાનું શ્રવણ કરતા. કથા એવી રીતે સાંભળવાની છે. વક્તાની સાથે એક વિદ્વાન બ્રાહ્મણ બીજા પણ હોવા જોઈએ, જે તમારી દરેક પૂજા જે છે એ ખૂબ સુંદર મંત્રોચ્ચારથી કરાવે. જો વક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં જો ભટકી રહ્યા હોય તો પછી એ કથા રહેતી જ નથી. જો એ કામ વગેરે 6 વિકારોથી ગ્રસ્ત હોય, સ્ત્રીઓની અંદર આસક્તિ રાખનારા હોય, પાખંડી હોય, મોટી મોટી ખાલી વાતો કરતા હોય, તો એ વક્તા તરીકે શ્રેષ્ઠ નથી. વક્તા નિસ્પૃહી હોવો જોઈએ, નિર્લોભી હોવો જોઈએ, લોભી પણ ન હોવો જોઈએ. કારણ કે એ પોતે જો લોભ કરતો હશે તો સામે આપશે શું? કઈ નહીં. એ એવી જ ઈચ્છા રાખે કે એ લોકો બધા જે બેઠા છે એ બધા ઊભા થાય અને અહીંયા કંઈક આપે. નહીં, નિસ્પૃહી હોવું જોઈએ, નિર્લોભી હોવું જોઈએ. બને એટલું વધારે શ્રવણ લોકોને કરાવે એવો હોવો જોઈએ. પુરાણજ્ઞ સુચિર દક્ષ શાંતો વિજિતત મત્સરઃ સાધુ કારુણ્યવાન વાગ્મી વદેત પુણ્ય કથામિમા. પુરાણજ્ઞ, પુરાણોનો જ્ઞાની હોવો જોઈએ. સુચિર દક્ષ હોવો જોઈએ, ચતુર હોવો જોઈએ. સાથે બેઠેલો જે વ્યક્તિ જે છે, જે શ્રોતા છે, એને રસ પડે એવી કથા કહેનારો હોવો જોઈએ. અને જ્યાં જરૂર પડે ત્યાં ઉદાહરણ પણ આપનાર હોવો જોઈએ. કહેલું છે આવો વક્તા હોવો જોઈએ. શ્રોતા તરીકે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? તો કહ્યું છે કે શ્રોતા જે છે એ 6 વિકારો જે છે કે બ્રાહ્મણની નિંદા, પતિવ્રતા, સાધુ સંતોની નિંદાનો પરિત્યાગ કરનારો હોવો જોઈએ. ઘરની અંદર રહેલા વડીલોની સેવા કરનાર હોય અને પછી એ કથાનું શ્રવણ કરે તો એ યોગ્ય. પણ માતા પિતાની સેવા ન કરે, વડીલની સેવા ન કરે ને પછી કથામાં બેસે તો એનો અર્થ નથી. કારણ કે સૌથી પહેલા દેવ જો કોઈ હોય તો ઘરનો વડીલ છે, માતા પિતા છે, એની સેવા કરનારો હોવો જોઈએ. જો કોઈ પણ શ્રોતા જો સકામ ભાવ, કથા 2 રીતે સંભળાય છે, સકામ અને નિષ્કામ. બંને પ્રકારના શ્રોતાઓ માટે કહેલું છે કે જે કોઈ પણ કથાવ્રતી પુરુષે હંમેશા સત્ય, શૌચ, દયા, સરળતા, વિનય અને હાર્દિક ઉદારતા આ સદગુણોને વિકસાવી, અપનાવી અને કથાનું શ્રવણ કરવું જોઈએ.
જો શ્રોતા સકામ ભાવથી કથાનું શ્રવણ કરશે તો એ કથાને પૂર્ણ થયા બાદ એની ઈચ્છિત ફળ એને પ્રાપ્ત થશે. જે કોઈક નિષ્કામ ભાવથી કથાનું શ્રવણ કરશે એને મુક્તિ પ્રદાન કરનારી આ કથાનું ફળ એને પ્રાપ્ત થશે. નિષ્કામ પુરુષને મોક્ષની પ્રાપ્તિ થશે. શિવ મહાપુરાણની કથાનું સાંભળીએ છીએ ત્યારે યજમાનશ્રીએ 5 નિયમોનું પાલન કરવાનું છે. જે કથાનો યજમાન છે એને 5 નિયમ પાળવાના છે. સૌથી પહેલું કહ્યું છે જ્યારે એ કથા મંડપમાં આવે ને તો સૌથી પહેલા વંદન વ્યાસપીઠને કરવાના છે. વ્યાસપીઠને વંદન કરો. બીજું આરતી કરો. ત્રીજું જપ કરો. જપ કર્યા પછી કીર્તન કરવાનું છે. કીર્તન એટલે ભગવાનના નામનો જપ કરવાનો છે. કીર્તન બધાને સારું લાગે એવું કંઈક બોલ કરવાનું છે. અને 5મું કહ્યું છે પ્રદક્ષિણા કરવાની છે. આ કાર્ય યજમાને દરરોજ કરવાના છે. શિવ મહાપુરાણ કહે છે કીર્તન શા માટે? કીર્તન એના માટે છે સુષુમ્ના નાડીને જાગૃત કરવા માટે કીર્તન કરવાનું છે. સવારનો જે પ્રાતઃકાળનો જે સમય છે ને 4 થી 5:30 વાગ્યા સુધીનો જે સમય છે ને એ સારામાં સારો સમય કહ્યો છે. એ સમયની અંદર બેસીને તમે જે કંઈ પણ મંત્ર જપ કરો, ધ્યાન કરો, એ વખતે તમારી સુષુમ્ના નાડી જાગૃત હોય છે જે તમને આનંદ આપનારી છે. જે કોઈ પણ વ્યક્તિ સવારે વહેલા ઉઠવાનો નિયમ હશે ને એ વ્યક્તિ હંમેશા પ્રસન્ન રહેશે. એને દિવસ દરમિયાન એને ઊંઘ નહીં આવે. પણ વ્યક્તિઓને લોકોને એવું છે કે થોડા મોડા ઉઠીએ ને એટલે પછી ઊંઘ પાલે તો વાંધો નહીં. ઊંઘ પાલવાની જરૂર જ નથી. તમે સવારે 4 કે 5 વાગે ઉઠી જાઓ અને બપોરે 10 મિનિટ કદાચ આરામ કરશો તો પણ તમે ફ્રેશ થઈ જશો. પણ સૂર્યોદય પછી જો તમે જાગૃત થશો ને તમારા શરીરની અંદર આળસનું પ્રમાણ વધી જશે. તમને વારંવાર એમ થશે કે હું જઈ અને સૂઈ જાઉં, હું જરા થાક લાગ્યો છે, થોડો આરામ કરી લઉં. અને આરામ કરવા માટે પહેલાનો તો એક સમય એવો હતો કે ખાટલો પાથરવો પડે. પણ સવારે એક વખત ખાટલો ઊભો થયો પછી પથરાય નહીં. જો પાથરીએ તો વડીલ બોલે, પણ અત્યારે તો 24 કલાક ગાટલા પાથરેલા જ છે. ખાલી ઉપર વેલકમ લખવાનું છે કે આવો અને પડો. કોઈ પણ વ્યક્તિના ઘરે જાઓ, નવરો બેઠો હોય તમે જો આડો જ પડો છે. સોફા ઉપર આડો, જો તે આડો જ પડેલો રહેશે. જરા આડો પડું. અરે શું આડો પડું? બેસ. વાત ખોટી હોય તો મને કહેજો. અને પહેલાનો એક સમય હતો ખાટલો સવારે ઊભો થઈને જો મૂક્યો ને પછી એ રાત્રે જ પથરાય. પણ આપણે કહીએ કે અમે ભણેલા ગણેલા સુગ્ન સમાજ આ શું કરીએ છીએ? આ આડા પડવાની શરૂઆત ચાલુ કરી છે ને એટલે શાસ્ત્રકારો કહે છે કે ભગવાન પણ વિચાર કરે છે આ પૃથ્વી ઉપર જેટલી પ્રાણી સૃષ્ટિ છે, જલ સૃષ્ટિ છે એ બધાને ભગવાને આડા બનાયા છે. તમે જુઓ બધાની કરોડ છે ને એ આડી છે. ખાલી એક માણસની કરોડ જે છે ને એ ઊભી છે. પણ હવે આ માણસ કરે છે શું? આડો જ પડવાની તૈયારી કરે છે. પશુ તરફ જવાની તૈયારી કરી રહ્યો છે. ભગવાને કહ્યું કે મેં તને બનાવ્યો છે, તું ઊભો રે, તું બુદ્ધિશાળી છે, તું પરમાત્માનું નામ જપ કર, કંઈક સારું કર. ના, મારે આડા જ પડવું છે. જો બહુ આડા પડવાની ટેવ હોય ને તો સમજી લેજો ધીરે ધીરે આપણે પશુતા તરફ જઈ રહેલા છીએ. અટકવાનું છે. સવારે વહેલા ઉઠી અને પ્રાતઃ કાળે સંધ્યા કરીએ, ધ્યાન કરીએ, પરમાત્માનું નામ જપ કરીએ ને એનાથી આપણી અંદર આનંદની અનુભૂતિ થાય છે, પ્રસન્નતા આવે છે. એટલે પહેલાના લોકોની અંદર જો કોઈ રોગ હતા જ નહીં. અત્યારે દરેક વ્યક્તિ ગોળી ઉપર જીવતો થઈ ગયો છે. નાનામાં નાનું બાળક હશે ને એને પણ ગોળી આપવી પડે છે.
કંઈક ને કંઈક ચાલુ. જેવી સીઝન બદલાય એટલે એ આડું. પેલા આવું કઈ હતું જ નહીં. અહીંયા સેજ પવન ફર્યો એટલે ભાઈ ખાટલા. શું થયું? આ વાતાવરણ જરા બદલાયું ને એટલે એને શરદી ખોસી થઈ ગઈ છે. પેલા તાવ કોઈને આવતો નહીં સાહેબ. ઘણા વ્યક્તિઓ આવીને કહે કે મારા પિતાજીનું મૃત્યુ થયું ને ત્યાં સુધી મહારાજ એક ગોળી એમને ગળી નથી. ગોળી તો જિંદગીમાં લેવાની નહીં. જે દિવસે તાવ આવે ને એ દિવસે ખેતરમાં 2 કલાક વધારે મજૂરી કરવાની. એ તાવને કંટાળી જોતો હોય આપણું કોઈ ગળવાનું નથી. અને અત્યારે આપણા ઘરમાં તાવ આવ્યો તો આમ બધાની લાઈન દોરી કરતો જાય. એક જણ ના આવે, એક ન બદલે બીજો, ત્રીજો, ઘરમાં બધાનો વારો લઈને પછી બહાર જશે. કારણ આપણે આપણા શરીરની તંદુરસ્તીને જાળવી જ નહીં. અત્યારે બધું જ છે પણ આ એક વસ્તુની કમી છે. સવારે વહેલા ઉઠવાની ટેવ જ જતી રહી છે. જેને આ ટેવ રાખવી હોય તો આ મોબાઈલ છે ને એને મૂકી દો અને ટેવ પાડો કે 10 વાગે સુવાની શરૂઆત તો કરો. પહેલા 2-4 દિવસ 5 અઠવાડિયું એવું થશે કે ઊંઘ આવશે જ નહીં. ભલે આવે નહીં, આડોટવાનું પણ હાથમાં મોબાઈલ કે કશુંવાનું જ નહીં, લાઈટો બંધ. 1 અઠવાડિયા પછી ઓટોમેટિક તમારું શરીર છે ને એ રીતે ટેવાઈ જશે. 10 વાગે સુઈ જાઓ, સવારે વહેલા ઉઠો, શરીર સારું રહે. શ્રી મહાપુરાણની કથાનું શ્રવણ કરવા માટે બેસીએ તો કહ્યું છે કે મસ્તક પર ત્રિપુંડ કરી અને કથાનું શ્રવણ કરવાનું છે. કારણ કે શિવના ચરિત્રને આપણે સાંભળવાનું છે. ભસ્મનું ત્રિપુંડ હોવું જોઈએ. અહીંયા મહાત્માને આપણે વંદન કરીએ છીએ. પ્રથમ સંહિતા જે છે એને કહ્યું છે વિદ્યેશ્વર સંહિતા. આ વિદ્યેશ્વર સંહિતાની અંદર પ્રવેશ કરીએ. આ કથા ક્યાં ચાલી રહી છે? પ્રયાગમાં ચાલી રહી છે. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્ય બ્રહ્મ લોકસ્ય વર્તમાની. એક કથા જે છે એ ત્યાં ચાલી રહી છે પ્રયાગની અંદર. બીજી કથા નૈમિષારણ્યમાં ચાલી રહી છે. મેં ગઈકાલે અલગ અલગ વક્તા અને શ્રોતાના પ્રકાર કયા એમ અલગ અલગ જગ્યાએ કથાઓ થઈ છે. આ પુરાણોની રચના નૈમિષારણ્યમાં થઈ છે. નૈમિષારણ્ય એક એવું ક્ષેત્ર છે જ્યાં નિમિષ એટલે એક ક્ષણ માટે પણ જેનું મન ચલિત થતું નથી એ સ્થાન એ નૈમિષારણ્ય છે. જ્યારે બધા જ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા છે, બ્રહ્માજીને જઈને કહ્યું છે કે અમારે કોઈ એક એવું સ્થાન બતાવો કે જ્યાં અમારું મન સ્થિર થાય, ત્યાં અમે પ્રભુના ગુણગાન સાંભળી શકીએ. ત્યારે બ્રહ્માજીએ પોતાનું મનોમય ચક્ર જે હતું એ છોડ્યું છે અને કહ્યું છે કે જે જગ્યાએ આ ચક્ર સ્થિર થાય એ સ્થાન ઉપર આપ બેસી કથાનું શ્રવણ કરજો, ધ્યાન કરજો, પરમાત્માના નામનો જપ કરજો. આ ચક્રની પાછળ આ ઋષિ મુનિઓ બધા ચાલતા ચાલતા જઈ રહેલા છે ને એ ચક્ર એક સ્થાન ઉપર આવીને સ્થિર થયું. એ સ્થાન એ નૈમિષારણ્ય છે. અરણ્ય નું સ્થાન જે નિમિષ માત્ર એક ક્ષણ માટે પણ જેનું મન ચલિત થતું નથી એ સ્થાન એ નૈમિષારણ્ય છે. ત્યાં પુરાણોની કથા થઈ છે. બ્રહ્માજી વ્યાસજી કહે છે કે જે ધર્મનું મહાન ક્ષેત્ર છે, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ છે, એવા પરમ પુણ્યમય પ્રયાગની અંદર જે બ્રહ્મ લોકનો માર્ગ છે, સત્યવ્રતમાં તત્પર રહેનારા મહાતેજસ્વી મહાત્મા મુનિઓએ એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. અને જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળી પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ એવા સુતજી મુનિઓના દર્શનાર્થે આવ્યા છે. જ્યારે જ્ઞાન યજ્ઞની શરૂઆત થઈ ત્યારે વિદ્વાનો જે છે ને એના દર્શન કરવા માટે આવે છે. જ્યાં સુતજી આવ્યા છે, આ સુતજીને આવેલા જોઈ બધા જ મુનિઓ ઊભા થયા છે, એમનું સ્વાગત કર્યું છે, એમની પૂજા કરી છે, હર્ષ પ્રગટ થયો છે અને ઉઠી અને બધાએ કહ્યું છે કે પ્રભુ આપ
વ્યાસાસને વિરાજમાન થાઓ અને શિવ મહાપુરાણની કથા અમને સંભળાવો. આ લોકની અંદર ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ બીજી કોઈ વસ્તુ નથી જે સર્વથી અજ્ઞાની છે એવા શિવના ચરિત્રની કથાનું અમારે શ્રવણ કરવું છે. ત્યારે સૂતજીએ કહ્યું છે કે મારું સૌભાગ્ય છે કે આપ મારી પાસે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આપની ઈચ્છા હું પૂર્ણ કરીશ. આ 7 સંહિતાઓ જે છે મેં તમને કહી. આ સંહિતા એટલે શું? સંહિતાનો અર્થ થાય છે સંકલન, સંગ્રહ. વિદ્વાનોના જે ઈશ્વર છે એ વિદ્યેશ્વર, એ પહેલી સંહિતા છે વિદ્યેશ્વર સંહિતા, જેની અંદર 25 અધ્યાય છે. જ્યારે કથાની શરૂઆત કરવા જઈ રહેલા છે ત્યારે સૌથી પહેલા એમને કળિયુગનું વર્ણન કર્યું છે. પુરાણોની કથાની અંદર સૌથી પહેલા કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરશો ને તો પહેલું વર્ણન આવશે કળિયુગનું. કે કળિયુગ એટલે શું? આ ઘોર કળિયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મોમાંથી નિવૃત્ત થઈ જશે. પ્રાપ્તે કલયુગે ઘોરે નરા પુણ્ય વિવર્જિતાઃ દુરાચરતા સર્વે સત્યવાર્તા પરાન્મુખ. સત્યથી વિમુખ થઈ જશે. બધા મળે કે હું તો સાચું જ કહું છું, પણ એનો અંતરાત્માને પૂછો કે તું કેટલું સાચું બોલે છે. દુરાચારની અંદર ફસાઈ જશે. બધા સત્યના ભાષણથી વિમુખ થઈ જશે. અન્યોની નિંદા કરવામાં એ તત્પર રહેશે. કોઈનું ક્યાંક લહોટવાનું ચાલુ થાય ને તેઓ ગમો. પણ સારી જગ્યાએ સત્સંગ થતો હોય ત્યાં કહીએ ના ના આ પણ કથા બતાવો તો આપણને નથી અનુકૂળ આવતું, કારણ કે એને લહોટવામાં જ મજા છે. આ કળિયુગનું લક્ષણ છે. પારકું ધન હડપી લેવાની જેની ઈચ્છા સતત જેના મનની અંદર એ કળિયુગનું લક્ષણ છે. જે છે ને એમાં સંતોષ નહીં માને. હું શું કરું અને મને વધારે મળે, વધારે મળે, વધારે મળે. જીવનની અંદર દરેક બાબતમાં સંતોષ છે, સિવાય પૈ સંપત્તિ. તમને ભૂખ લાગી હોય, તમને એમ થાય કે હાલ મને કોક થાળી આપી દે ને તો હું જમી લઉં. એક આખી થાળી એને સરસ રીતે પીરસી અને આપો તો એ અંદર રહેલો બધો જ ભોજનની અંદર જે જે પીરસ્યું છે કે દાળ, ભાત, શાક, પૂરી કે રોટલી, મોહનથાળ જે કંઈ પણ બને એ બધું ખાય. જેમ જેમ એ આરોગતો જાય ને એમ એની ભૂખ સંતોષાતી જાય છે. પણ શાસ્ત્રકારો કહે છે પણ સંપત્તિની બાબતમાં ઉલટું છે. જેમ જેમ આવે ને એમ ભૂખ, મારે નથી કેવું, જેમ જેમ સંપત્તિ આવતી જાય ને એમ ભૂખ વધતી જાય છે કે હજુ મારી પાસે આવે, હજુ આવે. મને એમ થાય કે આ માણસને જીવન જીવવાની અંદર 2 રોટલી સવારે જોઈએ, 2 રોટલી સાંજે જોઈએ, એના માટે કેટલી દોડાદોડ કરે છે. કોના માટે કરો છો? ના પાછળ છોકરો કોઈ નહીં કરે. તમે કર્યું એના કરતા છોકરાઓ તમારા કરતા પણ સારું કરતા હશે. પણ તેમ છતાં આપણે ભેગું કરે જ જઈએ છીએ, કરે છે અને પછી ઝઘડા પેસે. એ સંપત્તિ જ દુઃખનું કારણ બને છે. આ કળિયુગનું લક્ષણ છે. બીજા પ્રાણીઓની હિંસા કરનારો થશે. પોતાના દેહને જ શરીર માને છે. એ આત્માને એ તો સમજતો નથી. એમ જ છે જે છે એ હું જ છું, બસ. આ કળિયુગનું લક્ષણ છે. માતા પિતાનો દ્રોહ, દ્વેષ કરનારો થશે. કળિયુગની અંદર રહેલો માણસ માતા પિતાનો દ્વેષ કરનારો થશે. વિપ્રાગ્રો લોભ ગ્રહગ્રસ્તા વેદ વિક્રય જીવન. જે બ્રાહ્મણો છે લોભી બનશે, વેદને વેચીને પૈસા કમાશે. કળિયુગનું લક્ષણ છે. લોકો ઠગ વિદ્યાનો આશરો લેનારા થશે.
કળિયુગની સ્ત્રીઓ ઘણું કરીને સદાચારથી ભ્રષ્ટ અને વારંવાર પતિનું અપમાન કરનારી થશે. હું નથી કહેતો, શિવ પુરાણ કહે છે. કારણ કે મારે તમારું ઘરનું બોલો છો, આવજો ગ્રંથમાં લખેલું બતાવીશ. સ્વસુરો દ્રોહ કારિણ્યો નિર્ભયા મણિનાર, એટલે સંસ્કૃત પણ કહું છું સાથે. સાસુ સસરાનો દ્વેષ કરશે, પતિનો દ્વેષ કરનારી થશે, પતિને માન નહીં આપે. કળિયુગની લક્ષણ છે. સદાચારથી ભ્રષ્ટ રહેશે. આ સ્ત્રીને કોઈનો ભય નહીં રહે, મલિન ભોજન કરનારી થશે. સાત્વિક ભોજન તો એક બાજુ ગયું, અત્યારે ક્યાં રહ્યું છે? અત્યારે તો ડૂચા જ મારવાના છે. બ્રેડ અને બટર પાઉં, આ શું છે? સારું કૂતરાને નાખીએ તો કૂતરા નહીં ખાતા, પણ માણસ ખાઈ જાય છે. પીઝાનો રોટલો તમારી ઘરે વધ્યો હોય, એ પીઝાનો રોટલો તમે કૂતરા આગળ નાખો સાહેબ, નહીં ખાય. અને આ કેટલા ચાવથી ખાય છે, એના માટે તો ઓહો. તમે પાઉં કૂતરાની આગળ નાખી જુઓ, અનુભવ કરી જુઓ સાહેબ, નહીં અડે. પણ આપણે કહીએ છીએ હવે આપણે તો કઈ ગતિએ જવાના છીએ, એના કરતા નીચે ગયા છે. કળિયુગનું લક્ષણ છે. જેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો હશે, આવા લોકો આલોક અને પરલોકમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થશે? આ ચિંતાની અંદર સદા વ્યાકુળ રહેલા આ સૌનકાદી ઋષિ મુનિઓને સુતજી કહી રહેલા છે, એક જ ઉપાય છે, સર્વાત્મ ભાવથી મહાદેવની પૂજા કરો, મહાદેવની સ્તુતિ કરો. સૌથી પહેલા કહ્યું છે કે શિવ મહાપુરાણ જે છે એ સાર તત્વ સ્વરૂપ છે, એનું શ્રવણ કરો, જે તમને પરલોકની અંદર મોક્ષની ગતિ પ્રાપ્ત કરાવનારું થશે. આ વેદ કલ્પ પુરાણનું પ્રણયમાં સૌથી પહેલું ભગવાન શિવે જેનું ગાન કરેલું છે એવી શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરો. આ શિવ મહાપુરાણની કથા જે છે એ કેવી છે એનું વર્ણન કરતા, એનો મહિમા ગાતા વ્યાસજીએ કહ્યું છે કે કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ કથાનું શ્રવણ કરે છે, જે આ કથાનો મહિમા ગાય છે, જે કોઈ પણ વ્યક્તિ શિવ મહાપુરાણનું ગાન કરે, શ્રવણ કરે, એને કયું પુણ્ય પ્રાપ્ત થાય છે? તેનો મહિમા કહેતા કહ્યું છે, અસ્ય શિવ પુરાણસ્ય કીર્તન શ્રવણાદ્વિજા ફલમ ભક્તો નિશક્તોમિ કાત્યોનિ મુનિ સત્તમા. હે શ્રેષ્ઠ મહાત્માઓ, શિવ મહાપુરાણની કથાનું ફળ શું છે એ હું ન કહી શકું. ફલમ ભક્તો ન શકનોમિ, એનું વર્ણન હું ન કરી શકું. વ્યાસજી કહે છે કે જે કોઈ પણ શિવ ભક્તો દરરોજ શિવ મહાપુરાણનો એક અધ્યાયનો પાઠ કરે, એના ઉપર શિવની કૃપા રહે છે. દરરોજ એક શિવ મહાપુરાણના અધ્યાયનો પાઠ કરવો જોઈએ. એમ થઈ શકે એમ ન હોય તો શિવ મહાપુરાણની કથામાં રહેલા અધ્યાયમાં રહેલા 10 શ્લોકોનો પાઠ કરવો જોઈએ, 10 શ્લોકોનો અભ્યાસ કરવો જોઈએ. કદાચ 10 શ્લોક પણ આપણે ન કરી શકીએ તો કહ્યું છે કે દરરોજ એક શ્લોકનું પારાયણ કરવું જોઈએ શિવ મહાપુરાણના ગ્રંથનું. આપણા ઋષિ મુનિઓ કેટલા દયાળુ છે, કેટલા નીચે આવે છે. જો એક એક પાયરી ઉપરથી નીચે ઉતરતા ઉતરતા એમ કરી અને આ જીવ પરમાત્મા તરફ વળે. દિવસની અંદર એક શ્લોકનું પારાયણ કરવું જોઈએ. કદાચ એ પણ કરી શકો એમ ન હો તો શિવ મહાપુરાણ કહે છે અડધા શ્લોકનું પારાયણ કરો. કહ્યું છે કે એતદ શિવ પુરાણમ શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ ય પઠેદ ભક્તિ સંયુક્ત પાપા મુંચતે ક્ષણાત. એ જ ક્ષણે અડધા શ્લોકનું પણ પારાયણ કરો, એ જ ક્ષણે તમને પાપમાંથી મુક્તિ મળે છે. કેટલી સરસ વાત છે.
શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ, અડધો શ્લોક નું પારાયણ કરો. જેમને પાપમાંથી છૂટવું છે તેના માટે ઋષિઓએ અસંખ્ય માર્ગો બતાવ્યા છે. આ માર્ગોની ગણતરી આપણે કરી ન શકીએ, પણ જેટલી કહી શકાય એટલા માર્ગો તો હું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપણે ક્ષણે ક્ષણે આપણે પાપ તો કંઈક ને કંઈક તો ખોટું કરતા જ હોઈએ છીએ. જીવનને જો પાપ મુક્ત રાખવું હોય તો દરરોજ શિવ પુરાણના પાઠનું પારાયણ કરો, નિત્ય કરો. અડધો તો અડધા શ્લોકનું પણ પારાયણ કરો. અને એ પણ કરી શકો એમ ન હો તો વ્યાસજીએ ખૂબ સરસ વાત કરી છે. પારાયણ ન કરી શકો, શ્રવણ ન કરી શકો, ગાયન ન કરી શકો, વાંચન ન કરી શકો, તો ભક્તિ ભાવ સાથે શિવ મહાપુરાણ ગ્રંથની પૂજા કરો. જે વ્યક્તિ દરરોજ શિવ મહાપુરાણ ગ્રંથની ભક્તિ ભાવ સાથે પૂજા કરે છે એને દરરોજ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કળિયુગની અંદર આવા યજ્ઞો આપણે ન કરી શકીએ તો એના માટે કહ્યું છે કે દરરોજ ખાલી શિવ મહાપુરાણ ગ્રંથ ઘરમાં હોય ને, ખાલી એને વંદન કરશો ને તો પણ તમને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દિને દિને અશ્વમેઘસ્ય ફલમ પ્રાપ્તો ન સંશય. એ ફળ તમને પ્રાપ્ત થાય છે. કારણ આ શિવ મહાપુરાણ એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે. આ પૂજા કરવાથી આપણને ફળ કેવી રીતે મળે? થોડો લોજિકલી વિચાર કરો. ઘરની અંદર આ પુસ્તક પડ્યું હશે ને, દરરોજ તમે એને વંદન કરતા હશો ને, તો ક્યારેક તમારા મનની અંદર એ વિચાર આવશે કે લાવને ખોલીને આ દરરોજ પૂજા કરું છું, લાય ખોલીને જોવું તો ખરો શું છે. અને જે પાન ખોલીને તમે વાંચવાનો પ્રયત્ન કરો અને તમને એની અંદર રસ પડે અને તમે અભ્યાસ ચાલુ કરો તો પછી મુક્તિના અધિકારી બનો કે ન બનો? બોલો નમઃ શિવાય. હશે તો ખોલી અને વાંચવાની ઈચ્છા થશે. માટે કહું છું, શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કર્યા બાદ ઘરમાં છે ને શિવ મહાપુરાણ ગ્રંથને વસાવો, એનો અભ્યાસ કરો. કહ્યું છે જો તમે આ પણ કરી શકો એમ ન હો, દૂરથી વંદન પણ કરી શકો એમ ન હો, કે ઘરમાં રહેલા શિવ મહાપુરાણની પૂજા પણ આપણે કરી શકીએ એમ નથી, તો શિવ મહાપુરાણની અંદર કહ્યું છે કે એ વ્યક્તિએ ખાલી શિવ મહાપુરાણ ગ્રંથને દૂરથી નમસ્કાર કરજો, તેને સર્વ ભુવનના સર્વ દેવ અને દેવતાની પૂજા કર્યાનું ફળ એને પ્રાપ્ત થાય છે. એતદ શિવ પુરાણમ્યો નમસ્કુર્યાદ દૂરતઃ. દૂરથી તમે શિવ મહાપુરાણ ગ્રંથને નમસ્કાર કરો. સર્વ દેવાર્ચનમ ફલમ ન સપ્રાપ્નોતિ ન સંશય. એને બધા જ દેવી દેવતાઓની પૂજા કર્યાનું ફળ એને પ્રાપ્ત થાય છે. આમાં કોઈ શંકા કરવી નહીં. આ ફળ મળ્યું કે ન મળ્યું, ભગવાન પર ભરોસો અને શ્રદ્ધા હશે ને તો તમારી આ ઈચ્છા પણ પૂર્ણ કરશે. જે કોઈ પણ વ્યક્તિ શિવ મહાપુરાણનું ગાયન કરે છે તેમની આજ્ઞાનું પાલન કરવા માટે સાક્ષાત ઇન્દ્ર દેવો સાથે ઉભો રહે છે. એતદ શિવ પુરાણમ હિ ગાયતે યોય હરહ નિર્ષમ આજ્ઞા તસ્ય પ્રતિક્ષેર દેવા ઇન્દ્ર પુરોગમા. દેવતાઓ સાથે ઇન્દ્ર તમારા દ્વારે ઉભા રહે છે. આટલું શિવ મહાપુરાણનું મહત્વ છે. એમ શિવ મહાપુરાણનું મહત્વ સમજાવ્યું છે. વ્યાસજી કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ ભક્ત જે શિવનો છે એ આ 7 સંહિતાઓને શિવ મહાપુરાણ ગ્રંથની એકવાર પારાયણ કરે તે માણસ જીવતો હોવા છતાં એને મુક્ત સમજવું, એની મુક્તિ જ થઈ ગઈ છે એમ સમજવું. અને જીવનમાં અવસર મળે, સમય અનુકૂળ હોય ને તો આ વસ્તુ થઈ શકે.
અનુકૂળ સમયનું આયોજન આપણે કરવાનું હોય. નક્કી આપણે કરવાનું છે કે શિવ લોકની પ્રાપ્તિ કરવી છે તો એક વખત તો પારાયણ કરવું પડે. અને એટલા માટે જ કહ્યું છે, આપણી ઈચ્છા છે, આપણી ઈચ્છા એવી છે કે મારે શિવલોકની પ્રાપ્તિ કરવી છે તો મારે એનો અભ્યાસ કરવો છે. એના માટે સૌથી પહેલા પોતે જ મનથી સંકલ્પ કરવાનો છે. એટલે ગુજરાતીમાં કહ્યું કે મન હોય તો માળવે જવાય. પણ તમારે આ મૃત્યુ લોકની અંદર જ ભટકવું હોય તો પછી કશું જ કરવાની જરૂર નથી. પણ જેને શિવલોકની પ્રાપ્તિ કરવી છે એને પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે. અહીં મૃત્યુલોકમાં રહેવા માટે કોઈ મહેનત કરવાની જ નથી. ત્યાં તમે પરમાત્માનું નામ નહીં લો તો પછી અહીંયા તો આવવાના જ છો, તમે અહીંયા જ રહેવાના છો. પણ શિવલોક પ્રાપ્ત કરવું છે, વિષ્ણુલોકની પ્રાપ્તિ કરવી છે, વૈકુંઠમાં જવું છે તો એના માટે પ્રયત્ન કરવો પડે. સંસ્કારનું સિંચન કરવા માટે આપણે સત્સંગમાં જવું પડે. પણ એ ન જઈએ તો ખોટી વસ્તુ તો જલ્દી શીખી જ જઈએ છીએ. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષા કરવા માટે કોઈ સ્કૂલની અંદર કોઈ જ્ઞાન આપવામાં આવતું નથી. તેમ છતાં દરેક જીવની અંદર આ વસ્તુ છે, એ તો મળે જ. અપશબ્દ બોલવા માટે કોઈ સ્કૂલની અંદર એનો પિરિયડ હોતો નથી. પણ સારા સંસ્કાર આપવા માટે પ્રયત્ન કરવો પડે છે. એના માટે સત્સંગમાં જવું તો જ એની કિંમત છે, એની વેલ્યુ ક્યારે છે. સારા વ્યક્તિની અંદર, સમાજની અંદર સારા વ્યક્તિની કિંમત કેમ છે? કારણ બધા જ દુર્જન છે, આ એક વ્યક્તિ સજ્જન છે. કારણ એ સારા માર્ગે જઈ રહ્યો છે, સમાજને સારી દિશા તરફ લઈ જઈ રહ્યો છે, એની કિંમત છે. માટે લોકો એને સેલ્યુટ કરે છે. કેમ બીજાને નથી કરતા? કારણ કે બીજા બધા સરખા જ છે. અને કહું છું, શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવા માટે આવેલા છીએ ને તો એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે 84 લાખ યોનિમાં ફરીને આવ્યા. 83,99,999 યોનિમાં ભટકી અને આપણે મનુષ્ય તરીકે અવતાર જન્મ લીધો છે. તો પછી આવીને આપણે કરવાનું છે શું? શું કરી રહેલા છે? કાશીમાં જાઓ ને તો કાશીમાં કહેવત છે કે આપણે હરિદ્વારમાં જઈએ તો હરિદ્વારમાંથી ગંગાજળ લઈને આવીએ. જ્યાં જઈએ ને આપણી ટેવો બહુ ખરાબ છે, જ્યાં જઈને ત્યાંથી બધું ઉપાડી લઈને આવીએ છીએ. કેમ? ઘર આગળ નથી મળતું? ના, હરિદ્વાર જઈએ ને એટલે 5 લીટર 10 લીટર ગંગાજીના કેલમાં ભરી લઈને આવીએ. કેમ? કે છેલ્લા સમયે કોકની જરૂર પડે ને તો આપતા ભાવે, બીજા કોઈ નહીં પડે તાર જ પડશે. અને તે ગંગાજીની અંદર સ્નાન કર્યું તો પાપમાંથી મુક્ત થઈ ગયો, તો પછી તારે ગંગાજીની જરૂર કેમ છે? જ્યાં જઈએ ને ત્યાંથી ઉપાડીને લઈને આવીએ છીએ. હરિદ્વાર જઈએ તો ગંગાજીનું જળ લઈને આવીએ. વૃંદાવન જઈએ કે મારા રમણ રેતી લઈ જવાય. કેમ? કે આ જગ્યામાં તો ભગવાન રમ્યા હતા. એ સ્થાનનું મહત્વ છે. દરેક જગ્યાએથી બધું લઈને અવાય નહીં. એના માટે એ સ્થાન પર જવું પડે. એટલે કાશીમાં આવ્યા હતા ને બધા, એટલે કાશીમાં મહારાજ કાશીથી જળ લઈ લઈએ, બીજું ન લેવાય. કાશી એ પ્રાયશ્ચિતની નગરી છે. દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે અંત સમય હું કાશીમાં મારો છેલ્લો સમય છે ને કાશીની અંદર વ્યતીત કરું. કારણ શિવ મહાપુરાણની અંદર કહ્યું છે કે કાશીનું વર્ણન આવે છે. એની અંદર છે કે કાશીમાં જે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ને એ સીધો જ કૈલાસમાં જાય છે. કાશી ક્ષેત્રની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય, એના કાનની અંદર સાક્ષાત શિવજી તારક મંત્ર ફૂંકે છે, જેથી એને મુક્તિ મળે છે. તો ખાલી કાશી શબ્દ સાંભળીએ તો આપણને આટલો સારો અનુભવ થાય. તો કાશી ક્ષેત્રમાં રહી અને પહેલા એટલા માટે લોકો કહેતા કે કાશીમાં જઈને શું મુકાવવું છે? કરવત મુકાવવી છે. મૃત્યુ કાશીમાં જોઈએ. તો કાશીની અંદર પ્રાયશ્ચિત કરવા માટે જવાનું છે કે જે 83,99,999
જે જન્મ લીધા ને, આ બધા જન્મની અંદર આપણે કંઈક ને કોઈ ખરાબ જ કાર્ય કર્યા છે. જીવ બીજા જીવને મારીને જ ભોજન કરે છે. તમે બધા જીવોનું ચરિત્ર જુઓ, જીવન એમાં કોઈક ને કોઈક જીવ બીજાને મારી અને પોતે પોતાના શરીરને ટકાવે. આ બધા જ જે અવતાર લીધા, જન્મ લીધા, એ બધાની અંદર આપણે કંઈક ને કંઈક કોઈકની હત્યા કરી છે. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, બધું જ કર્યું. તો એ પ્રાયશ્ચિત કેટલું બધું કરવાનું છે. એ પ્રાયશ્ચિતનું નિવારણ કરવા માટે પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. અને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી આપણે કર્યું શું? જે એ કરે છે એ જ કરે જઈએ છીએ, તો પછી મુક્તિ ક્યાંથી મળશે? મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો કાશીમાં જઈને પ્રાયશ્ચિત કરવાનું છે. અને લોકો ત્યાં આવીને પ્રાયશ્ચિત કરે છે, ગંગાજીની અંદર સ્નાન કરે છે, અને પછી એ જ ગંગાજીને તમે ઘેર લઈને પાછા પીવો. એટલે હતા એવા ને એવા. એ પ્રાયશ્ચિતની નગરી છે, ત્યાંથી કશું લવાય નહીં. ત્યાં તો જે આપણે અર્જિત કરેલું છે, જે પ્રાપ્ત કર્યું છે, એને ત્યાં ખર્ચ કરવા જવાનું છે. મારે કઈ લેવું નથી, હું તો આપવા આવ્યો છું. કાશીના પંડિતો ખરા ને, તમે એમને કંઈક આપશો હાથમાં નહીં લે. ના ના, કઈ નહીં ભાઈ, આ લઈને પાછું મારે તમને ચૂકવવા તો પાછું આવવાનું ને, કઈ જ લેવું નથી. કાશીની અંદર જાઓ ને ત્યારે આપણે જે પુણ્ય અર્જિત કર્યા છે ને, એ પુણ્યને ખર્ચ કરવા જવાનું છે, પ્રાયશ્ચિત કરવાના છે. પ્રભુ આટલા 83,99,999 માં જે પાપકર્મ કર્યા છે ને, એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે હું આ કાશીમાં આવ્યો છું. પ્રાયશ્ચિત કરવાની નગરી એ કાશી છે. તો અહીંયા કહ્યું કે એક વખત આ 7 સંહિતા સહિત 24,000 શ્લોકોનો મનુષ્ય અભ્યાસ કરવો જોઈએ, પારાયણ કરવું જોઈએ. વિદેશ્વર સંહિતાની અંદર આપણે પ્રવેશ કર્યો છે ત્યારે એક વખતની વાત એવી આવે છે કે વ્યાસજી કહે છે કે સુતજી એ કથા કહી રહેલા છે, એની અંદર શિવ પુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયનું વિધિપૂર્વક જ્ઞાન કરવામાં આવ્યું છે. આ વર્તમાન કલ્પની અંદર સૃષ્ટિનો આરંભ થયો એ દિવસોની અંદર 6 જે મહર્ષિઓ હતા એ પરસ્પર વાદ વિવાદ કરતા હતા. એમાં ચર્ચા કરતા કરતા એ ચર્ચા વાદ વિવાદની અંદર ફેરવાઈ ગઈ છે. આ 6 જે મહર્ષિઓ છે એમ કહે છે કે આ સૃષ્ટિની અંદર અમુક વસ્તુ શ્રેષ્ઠ છે, બીજા કહે છે કે નહીં આ શ્રેષ્ઠ છે, ત્રીજો કહે કે આ શ્રેષ્ઠ. દરેક વ્યક્તિ, દરેક મહર્ષિ પોતપોતાની રીતે અલગ અલગ વસ્તુને શ્રેષ્ઠ માની રહેલા છે. ત્યારે આ વિવાદ જે છે એ એટલો વધી ગયો છે, એને ભયંકર વિકરાળ રૂપ ધારણ કર્યું. ત્યારે બધા જ દેવતાઓ શંકાનું સમાધાન કરવા માટે બ્રહ્માજી પાસે ગયા, સૃષ્ટિકર્તા બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને જઈને કહ્યું કે પ્રભુ, આ બધા જે મહર્ષિઓ છે એ સતત વાદ વિવાદ કરી રહેલા છે, સંઘર્ષ વધી ગયો છે. પ્રભુ, આપ સંપૂર્ણ જગતનું ને ધારણ કરનારા છો, પોષણ કરનારા આપ છો, સમસ્ત જીવોનું કારણ તમે છો. તો અમે જાણવા ઈચ્છીએ છીએ કે સંપૂર્ણ તત્વોથી પરાત્પર પુરાણ પુરુષ કોણ છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ત મનસાસહ, જ્યાંથી મન, વાણી અને પરમ તત્વને આપણે પામી શકતા નથી, જેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું સર્જન થયું છે, ઇન્દ્રાદિ વગેરે દેવોનું સર્જન થયું છે, જે સમસ્ત ભૂતો અને ઇન્દ્રિયોની સાથે સૌથી પહેલા પ્રગટ થયા, એ જે દેવ છે એ મહાદેવ સર્વજ્ઞ છે અને સંપૂર્ણ જગતના સ્વામી છે. એમનો ભક્તિથી જ સાક્ષાત્કાર થઈ શકે છે, બીજો કોઈ ઉપાય નથી. ભક્તિથી જ મહાદેવને પ્રાપ્ત કરી શકાય છે, ભક્તિ સિવાય પરમાત્માને પ્રાપ્ત કરી શકાતો નથી. એના વગર, ભક્તિ વગર એમનું દર્શન થતું નથી.
ભક્તિના સાધનોના અનેક પ્રકારોનું વર્ણન કરતા કહ્યું છે કે ભક્તિના અનેક પ્રકારો છે. સાક્ષાત મહેશ્વરે આ સાધનોનું પ્રતિપાદન કર્યું છે. એના સારભૂત સાધનોની અંદર સંક્ષેપમાં વર્ણન કરતા સુતજી કહી રહેલા છે શ્રોત્રજ્ઞ શ્રવણતસ્ય વચસામ કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધનમુચ્યતઃ. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય, કાનથી ભગવાનના નામના ગુણોનું અને લીલાઓનું વર્ણનનું શ્રવણ કરવાનું છે. સૌથી પહેલી ભક્તિ કહી છે શ્રવણ ભક્તિ, સાંભળો. ભક્તિનો પ્રકાર છે, તમે ભાગવતનું શ્રવણ કર્યું છે તો 9 પ્રકારની ભક્તિ છે. કયા? શ્રવણમ, કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમાત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ કહી છે શ્રવણ ભક્તિ. આ તમે જે કરી રહેલા છો ને એ ભક્તિનો પ્રકાર જ છે. તો અહીંયા કહ્યું શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા, જે કંઈ પણ સાંભળ્યું, જે કાનથી સારી વાત સાંભળી એનું શું કરવાનું છે? કીર્તન. કીર્તન એ પણ ભક્તિનો બીજો પ્રકાર છે. અને મનસા મનનમ તસ્ય મહાસાધનમુચ્યતે. અને ત્રીજું કારણ ભક્તિનો પ્રકાર કયો? મનન કરો, ચિંતન કરો. કાનથી ભગવાનના નામના ગુણ અને લીલાઓનું શ્રવણ કરવાનું છે, વાણી દ્વારા એનું કથન કરવાનું છે. અને જે કથાનું શ્રવણ કર્યું છે, મનન કર્યું, એનું ચિંતન મન દ્વારા એનું મનન કરવાનું છે. આ 3 મહાન સાધન કહેવામાં આવ્યા છે. જે સાંભળ્યું ને એનું કીર્તન કરો, અને કીર્તન કર્યા પછી આવે છે ચિંતન કરો, મનન કરો. તો જ અમૃતની પ્રાપ્તિ થાય છે. અમૃતની પ્રાપ્તિ એમનેમ ન થાય. માખણને પહેલા વલોવવું પડે, દૂધને જમાવવું પડે, એમાંથી દહીં થાય, દહીંને વલોવો ને પછી એમાંથી માખણ થાય. આ માખણ બનાવવા માટે મનુષ્યએ પ્રયત્ન કરવો પડે, ત્યારે એને નવનીતની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ એને શિવની પ્રાપ્તિ થાય છે. શ્રવણ કર્યું પછી એનું કીર્તન ગાયન કરવાનું છે. કારણ તમે અહીંથી જે સાંભળો એ અહીંથી બધું કહેવામાં તો એક સાથે આવી રહ્યું છે. કેટલું યાદ રહેશે? જેટલું યાદ રહે એનું કીર્તન કરો. કીર્તન એટલે બીજાને જઈને કહેવું. કીર્તનની વ્યાખ્યા પણ ભાગવતમાં ખૂબ સુંદર કરી છે. કીર્ત્યાનુતમ કીર્તનમ, જે સાંભળ્યું એનું ગાયન કરવું એ કીર્તન. જ્યારે તમે કીર્તન કરો છો ને ત્યારે તમે જે સાંભળ્યું છે તમને યાદ આવે છે. કીર્તન કરો એટલે તમારું પાકું થાય છે. તમારે સાંભળવું છે. વક્તા તરીકે અહીંયા હું બેઠો છું, હું કહી રહ્યો છું, તમે સાંભળી રહેલા છો. તો આમાં 2 વ્યક્તિની જરૂર પડે, વક્તા અને શ્રોતા. આ પહેલી ભક્તિ. બીજી ભક્તિ આવી કીર્તન. જે સાંભળ્યું છે એનું કીર્તન કરવું છે, એના માટે પણ તમારે કોઈક શ્રોતાની જરૂર છે. તમે જે સાંભળ્યું કોઈ સાંભળનાર જ નથી તો તમે કોની આગળ કીર્તન કરશો? તો કીર્તનમાં પણ 2 વ્યક્તિની જરૂર છે, એક વક્તા અને એક શ્રોતા. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ. આ ત્રીજી જે ભક્તિ કહી છે કે મનન કરવું છે, ચિંતન કરવું છે, એમાં કોઈની જરૂર નથી. તમે એકલા જ છો. જે સાંભળ્યું છે એને વાગોળવાનું છે, અને એ વાગોળો ને તો જ નવનીતની પ્રાપ્તિ થાય, તો જ માખણ મળે, તો જ શિવ મળે.
ચિંતન કરવાથી તમારું મન પવિત્ર થશે, તમારી આંખ આગળ આ શિવનું સ્વરૂપ જાગૃત થશે, પ્રગટ થશે, અને એનું દર્શન કરતા કરતા જ્યારે વ્યક્તિનો અંત સમય આવી જાય અને એનું દર્શન કરતા કરતા છૂટે તો સિદ્ધિ એને મુક્તિ. છેલ્લા સમયે તમારા મનની અંદર ચિંતન જ બીજું હોય તો મુક્તિ કોઈ ન આપી શકે. એ સંસ્કારી પરિવારની અંદર જ્યારે વડીલ હોય, સંસ્કાર પ્રાપ્ત ખૂબ સરસ બાળકોને આપેલા હોય, જ્યારે વડીલનો અંત સમય આવે એ પોતે તો ભગવાનનું નામ લેતો હોય, પરિવારના બધા જ સભ્યો સાથે સાથે નામ લેતા હોય ને, તો એ જે જીવ જે છે આ શરીર છોડીને જશે ને એની મુક્તિ, એને સ્વર્ગ જ મળે. પણ ઘરની અંદર રહેલો વડીલ નો અંત સમય આવી રહેલો છે, એ વખતે આપણે વાતો કરતા રહીએ અને વારંવાર હલાવીને કહીએ કે બાબા ચિંતા કરશો નહીં, હું તમારી દીપા. અરે ગઈ દીપા અને એનો દીપક પૂજાઈ રહ્યો છે, તું છો પાછી હલાઈ રહી છે. અંત સમય આવતો હોય કોઈ પણ, હું તો કહું છું ઘરની અંદર કે કોઈ પડોશમાં કોઈ વ્યક્તિનો અંત સમય હોય ને, જઈ અને ભગવાનનું નામ લેવું, એ જીવનો ઉદ્ધાર થાય, એ જીવને મુક્તિ મળે ને એવો પ્રયત્ન આપણે કરવાનો છે. ત્યાં જઈને વાતો નહીં કરવી. તો એના માટે જ કહ્યું છે કે સતત તમે ચિંતન જો ભગવાનનું કરશો ને તો આપણે આંખ બંધ, આપણો સમય નજીક આવ્યો હોય, આંખ આગળ ભગવાનનું સ્વરૂપ હોય, આપણા મનની અંદર સતત પરમાત્માનું નામ જપ થતો હોય તો પછી મુક્તિ સીધી મળે છે. ભગવાને કહેલું છે કે અંત કાલે ચ મામેવ સ્મરણ ભૂત્વા કલેવરમ, અંત સમયે તો મારું નામ લે, સીધો મારા ખોળામાં. અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ રે. નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં. પ્રભુ મારા અવગુણ હૈયામાં દરસો નહીં, મારા અવગુણને ધ્યાને લેશો નહીં. એ શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. પ્રભુજી એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે. દરેક જીવની એવી ઈચ્છા છે કે પ્રભુ તારું નામ લેતા લેતા મારું મૃત્યુ થાય
અંત સમય હું તારું નામ લઉં, પણ અંત સમયે નામ યાદ આવે ક્યારે? જો જીવન ભર લીધું હશે ને તો જ આવશે, બાકી જે કર્યું છે ને એ જ આવશે. બહુ અઘરું છે સાહેબ. જેટલું સાંભળવું સરળ લાગે છે ને એટલું સરળ નથી. અને ભગવાને કહ્યું છે, વાત તદ્દન સાચી છે. પરમાત્માને આપણે કહીએ કે મારા અવગુણને તમે ધ્યાને લેશો ને, પ્રભુ કહે છે હું નહીં લઉં, અને પરમાત્મા લેતો પણ નથી. જો એ તમારા અવગુણને ધ્યાનમાં લે તો બીજો પરમાત્મામાં ને આપણામાં તો ફરક હોવો જોઈએ કે ન હોવો જોઈએ? આપણો સગાવાળો છે કે સંબંધી છે કે આપણો મિત્ર છે, એ આપણા અવગુણને ધ્યાનમાં રાખે છે તો ભગવાન પણ ધ્યાનમાં રાખે, તો મિત્રમાં ને એનામાં ફરક શું? પરમાત્મા અવગુણ ધ્યાનમાં રાખતો જ નથી, કારણ કે એને ક્યાં જરૂર છે? તમે ભગવાનની પૂજા સારી રીતે કરો છો કે ખોટી રીતે કરો છો, ભગવાનને એનાથી કોઈ જ લેવા દેવા નથી. એ તો એમ જ કહે છે કે તે મારું નામ લીધું ને સારા ભાવથી લે કે ખોટા ભાવથી લે, તે મારું નામ લીધું એટલે મારે તને મુક્તિ આપવાની. એક જ નિયમ છે. તમે ભાગવતનો અભ્યાસ કર્યો છે, ભાગવતની કથા સાંભળી છે. અજામિલે ખોટી રીતે ભગવાનનું નામ લીધું, ભગવાન એને મુક્તિ આપી. શિશુપાલે ભગવાનનું કૃષ્ણનું નામ લીધું, એને ભગવાને મુક્તિ આપી. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ એને તો નામ એ સતત તમારો દ્વેષ ભાવ કરતો, સતત તમારી નિંદા કરતો હતો, તેમ છતાં એને મુક્તિ આપી. ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ જો એને દ્વેષ ભાવથી કે સારા ભાવથી એને મારું નામ લીધું એટલે મારું તો એક જ નિયમ, એક જ લીટી બનાવી છે. તે મારું નામ લીધું એટલે મારે તને મુક્તિ આપવાની. તું સારા ભાવથી લે કે ખોટા ભાવથી લે, હું તને મુક્તિ આપીશ. માણસ જ્યારે ભગવાનનું નામ લે છે ત્યારે કયા ભાવથી લે છે? માણસ દુઃખમાં હોય ને ત્યારે જ ભગવાનનું નામ લે છે સાહેબ. બે પોદળે થયા પછી ભગવાનનું નામ ભાવથી લે છે ના. હા, એ ભગવાનની પાસે જાય છે પણ એ ડરથી જાય છે કે જે આપ્યું છે ને એ ભગવાન તું હાચવી રાખજે, તું લઈ નો લેતો. એ ભાવથી જાય છે, મનની અંદર તો એને ડર જ છે કે જે આપ્યું છે તું લઈ ન લેતો. પણ ડરથી તું ભગવાનનું નામ લે છે એ અગત્યનું છે. જ્યારે જે સંતો મહાત્માઓ થયા ને એમના મનની અંદર કોઈ ડર નથી, એ તો ભાવથી જ લે છે. તું મને ગાડી આપે કે ના, હું તો કોઈ ગાડી વાત જ ક્યાં છે, 2 ટાઈમ ભોજન આપે તોય ઘણું છે. તમે સંતો મહાત્માઓના ચરિત્રો જુઓ સાહેબ, કોઈ કરોડપતિ નથી, બધા ગરીબ છે, પણ એમને ભાવથી ભગવાનને ભજ્યા છે. અને ભગવાન એ જ કહે છે, ભજન છે ને, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ને ભગવાન, જીવન થોડું રહ્યું. કઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, એને દીધેલા કોલ તમે ભૂલી તો ગયા. જૂઠી માયાને મોહમાં ઘેલા થયા, જૂઠી માયાને મોહમાં કેલા થયા. ચેતો શું ભૂલ્યા છો બાર, જીવન થોડું રહ્યું. એ કહ્યું આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ને ભગવાન, જીવન થોડું રહ્યું. કહ્યું છે કે તમે ભાવથી ભગવાનનું ભજન કરો
તો શ્રેષ્ઠ છે. આપણે ભાવથી નથી કરતા, ડરથી કરીએ છીએ. તેમ છતાં પરમાત્મા એટલો બધો કૃપાળુ છે કે તમને એ મુક્તિ તો આપશે જ. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કોઈક આત્માનું કરજો, તમારું તો કલ્યાણ કરજો, પણ કોઈક બીજા જીવનું પણ તમે કલ્યાણ કરશો ને તો પણ તમને મુક્તિ મળશે. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. જ્યારે જીવ માતાના ગર્ભની અંદર છે ને, મળમૂત્રની અંદર લટક્યા રહેવું પડે છે, દુર્ગંધની અંદર આ જીવને રહેવું પડે છે. એ વખતે આ જીવ નક્કી કરે છે કે પ્રભુ, જ્યારે જ્યારે જન્મ લીધો ત્યારે આ કઠોર વેદના મારે સહન કરવી છે, દુર્ગંધની અંદર મારે રહેવું પડે છે. બસ ભગવાન, હવે એક જ આ છેલ્લો જન્મ, આ જન્મ લીધો ને, બસ પ્રભુ તારી ભક્તિ કરવી છે, હવે બીજું કાંઈ જ કરવું નથી. બસ હું તને વચન આપું છું. પણ જેવો આ જીવ માતાના ગર્ભમાંથી આ સંસાર રૂપી સરોવરની અંદર આવે છે, આ પૃથ્વી ઉપર જન્મ લઈને આવીને આ સંસારની હવા જેવી લાગે છે ને, એ ભગવાનને આપેલા બધા જ ભૂલી ગયો. એટલા માટે કહ્યું છે, એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. એને દીધેલા કોલ તમે ભૂલી રે ગયા. એ જૂઠી માયાને મોહમાં ગેલા થયા. એ જૂઠી માયાને મોહમાં ગેલા થયા. હવે છેલ્લો સમય આવ્યો, હવે શું કરશો? ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાર, જીવન થોડું રહ્યું. એ ચેતો ચેતો શું ભૂલ્યા છો બાર, જીવન થોડું માટે જ રહ્યું. પરમાત્માએ આપણને એક આવો સત્સંગ રૂપી એક સમય આપ્યો છે, જેની અંદર આ જીવને ખબર પડી 60-70 વર્ષે જ્યારે ભક્તિ કરવા માટે ગયો, અને મેં ભગવાનને કોલ આપેલો હતો, મેં એને કહેલું હતું કે હવે આ જન્મની અંદર પ્રભુ તારું જ ધ્યાન કરીશ. 60 તો 60, 70 તો 70, 25 તો 25 વર્ષે ખ્યાલ તો આવ્યો ને, હવે તો સુધર. એટલા માટે કહ્યું, આ કથા જે છે, સત્સંગ જે છે ને, એ મનન કરવા માટે છે, એ ચિંતન કરવા માટે છે. માટે કહ્યું કે ત્રણ શ્રેષ્ઠ છે: શ્રવણ, કીર્તન અને મનન. એ કરવાથી તમને ચોક્કસ મુક્તિ મળશે, તમને શિવની પ્રાપ્તિ થશે. અહીંયા સુધીજી કહે છે કે હે શૌનકાદી ઋષિમુનિઓ, જે શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણ સાધનોના અનુષ્ઠાન કરવા માટે પણ સમર્થ નથી, તો એને શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરી નિત્ય એની પૂજા અર્ચન કરે તો આ સંસારરૂપી સાગરમાંથી એ તરી જાય છે. શ્રવણાદિત કેશો શક્તિ લિંગ બેરચ શંકર સંસ્થાપ્ય નિત્યમભ્યશ્ચત્ય તરે સંસાર સાગરા. શિવલિંગની સ્થાપના કરો, લિંગની સ્થાપના કરો, કે શિવ સ્વરૂપનું, સાકાર સ્વરૂપની સ્થાપના કરી નિત્ય જો તમે એની પૂજા અર્ચન કરશો ને, તો તમને એમાંથી મુક્તિ મળશે. જ્યારે આ વાત કરી ત્યારે શૌનકાદી ઋષિ મુનિઓએ સુતજીને પ્રશ્ન કર્યો છે કે આપે જે લિંગની વાત કરી અને સાકાર સ્વરૂપની વાત કરી, મૂર્તિમાં સર્વત્ર દેવોની પૂજા થાય છે, લિંગમાં થતી નથી. પરંતુ ભગવાન શિવની પૂજા એ લિંગ બધી જગ્યાએ મૂર્તિમાં અને અમુક અમુક જગ્યાએ લિંગની અંદર થાય છે. એનું કારણ શું છે? અને આપણને ખબર છે કે બધા જ દેવો જે છે એ બધા જ દેવોની પૂજા આપણે મૂર્તિમાં કરીએ છીએ, સાકાર રૂપની અંદર કરીએ છીએ. નિરાકાર સ્વરૂપની અંદર તો ખાલી એકલા શિવલિંગ મહાદેવની પૂજા સાકારમાં પણ થાય છે અને નિરાકારમાં પણ થાય છે, લિંગમાં પણ પૂજા થાય છે અને સકલ સ્વરૂપ મૂર્તિની અંદર પણ થાય છે. આવું કેમ? ત્યારે સુતજી એનું વર્ણન કરતા કહે છે કે તમારો પ્રશ્ન
ખૂબ સુંદર છે, પણ આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું સક્ષમ નથી. અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્મિ પુરુષ કચે. તમારો પ્રશ્ન ખૂબ સુંદર છે, પણ આ વિષયની અંદર મહાદેવ જ વક્તા થઈ શકે એમ છે. કારણ કે જ્યારે નિરાકાર સ્વરૂપે મહાદેવનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે કોઈ હતું જ નહીં.